નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, સરકાર દ્વારા છે કાયમી ભરતી આવેલી છે, જે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 લાયકાત છે માત્ર ધોરણ 12 પાસ અને કુલ જગ્યા છે 7565। આ ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, જેમાં કઈ પોસ્ટ માટે જગ્યા છે, કુલ જગ્યા કેટલી છે, જરૂરી લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, અરજી તમારે કેવી રીતે કરવી, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, પરીક્ષા સેન્ટર કયા ક્યાં રહેશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે કેટલા વિભાગમાં પરીક્ષા આવશે, તો પરીક્ષામાં શું શું પૂછવામાં આવશે જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છે કોન્સ્ટેબલ મેલ અને ફિમેલ દિલ્હી પોલીસ એક્ઝામિનેશન 2025 માટે આ ભરતી આવેલી છે, જેમાં પોસ્ટનું નામ જોઈએ તો કે કોન્સ્ટેબલ મેલ એન્ડ ફિમેલ દિલ્હી પોલીસ, જેમાં વેકેન્સી એટલે કે કુલ જગ્યા 7565 જેટલી છે અને કેટેગરી વાઇઝ જગ્યા તમારે જોવી હોય તો એના માટે તમારે આપણી ટેલિગ્રામ ચેનલમાં જવું પડશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેમાં આ ભરતીની ફૂલ નોટિફિકેશન મૂકેલી છે એ તમે તમામ જોઈ ઘર બેઠા તમામ માહિતી મેળવી શકશો। જેમાં આપણે વાત કરીએ લાયકાતની તો કે 12મું ધોરણ પાસ કરેલું હોય એવા તમામ ઉમેદવારો છે અરજી કરી શકશે। વય મર્યાદાની વાત કરીએ તો કે 18 થી 25 વર્ષ રહેશે, જેમાં 1/7/2025 ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે, જેમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ તમામ ઉમેદવારોને મળવા પાત્ર રહેશે, જેમાં SC/ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની, એક સર્વિસમેન માટે 3 વર્ષની, એવી રીતે વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। જેમાં વાત કરીએ આપણે એક્ઝામ ફી પરીક્ષા ફી ની તો કે SC હોય, ST હોય, એક સર્વિસમેન હોય, ફિમેલ હોય એવા ઉમેદવારોને કોઈ જાતની ફી ભરવાની નથી, માત્ર OBC, EWS અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। જેમાં આગળ વાત કરીએ પરીક્ષા સેન્ટરની, ગુજરાતની અંદર કયા કયા સેન્ટર રહેશે તો કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ છે, આણંદ, સુરત અને મહેસાણા, આવી રીતે કુલ 7 સેન્ટર ગુજરાતની અંદર આપેલા છે। એમાંથી ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ 3 સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે અને એમાંથી જ્યારે પરીક્ષા આવે ત્યારે કોઈ પણ એક સેન્ટરની અંદર તમારે પરીક્ષા આપવા જવાનું રહેશે। જેમાં આગળ વાત કરીએ પગાર ધોરણની તો કે પે લેવલ 3 મુજબ 21,700 થી 69,100 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે। જેમાં આગળ જોઈએ સિલેક્શન પ્રોસેસ, પરીક્ષા પદ્ધતિ કઈ રીતે રહેશે તો સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, જેમાં તમારે રનિંગ કરવાનું રહેશે, ઊંચી કૂદ, લાંબી કૂદ, આગળ આપણે વાત કરવાના છીએ કે કઈ રીતે તમારે ફિઝિકલ ટેસ્ટ આપવી, ત્યારબાદ ડોક્યુમેન્ટ એક્ઝામિનેશન એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે। આવી રીતે 4 વિભાગમાંથી પસાર થઈ અને તમને ત્યારબાદ નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। જેમાં આપણે જોઈએ અભ્યાસક્રમની તો કે કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ આવે એમાં શું પૂછવામાં આવશે તો કે સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતોના 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે, ત્યારબાદ તાર્કિક ક્ષમતાના 25 પ્રશ્નો અને 25 માર્ક રહેશે, ત્યારબાદ સંખ્યાત્મક ક્ષમતાના 15 પ્રશ્નો અને 15 માર્ક રહેશે, ત્યારબાદ કમ્પ્યુટર ફંડામેન્ટલ છે, MS ઓફિસ છે, MS એક્સેલ છે, MS વર્ડ છે, કોમ્યુનિકેશન છે, ઇન્ટરનેટ છે અને વેબ બ્રાઉઝરને લગતા છે મિત્રો 10 પ્રશ્નો અને 10 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 માર્કનું પેપર રહેશે અને 100 પ્રશ્નો આવશે। પરીક્ષાનો ટાઈમ છે મિત્રો 90 મિનિટ તમને આપવામાં આવશે। આ પરીક્ષા પાસ કરો ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, જેમાં મેલ કેન્ડિડેટ માટે રનિંગ જોઈએ તો કે 1600 મીટર આવશે, જે 6 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે, લોંગ જમ્પ 14 ફીટ કરવાનો રહેશે અને હાઈ જમ્પ 3 ફૂટ અને 9 ઇંચ કરવાનો રહેશે। ઊંચાઈની વાત કરીએ તો કે પુરુષ ઉમેદવારો માટે છે 170 સેન્ટીમીટર ઊંચાઈની જરૂર પડશે। છાતીની વાત કરીએ તો કે નોર્મલ 81 હોવી જોઈએ અને 4 સેન્ટીમીટર ફૂલાવાની ક્ષમતા હોવી જોઈએ। તો આવી રીતે પુરુષ ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ આવશે અને ફિમેલ એટલે કે સ્ત્રી ઉમેદવારોને જોઈએ તો કે એમને 1600 મીટર 8 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે અને લોંગ જમ્પ છે 10 ફીટ કરવાનો રહેશે, હાઈ જમ્પ 3 ફૂટ કરવાનો રહેશે અને ફિમેલ કેન્ડિડેટને ઊંચાઈ 157 સેન્ટીમીટર હોવી જોઈએ। તો આવી રીતે તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવશે અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। અને મિત્રો આ ભરતીની તમારે વિસ્તૃત માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એમાં મૂકેલી છે,
જે ટેલિગ્રામ ચેનલની લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેમાં અવારનવાર કોઈ પણ ભરતી આવતી હોય એની નોટિફિકેશન અમે મૂકતા હોઈએ છીએ, જેથી કરી સૌથી પહેલા તમે ઘર બેઠા તમામ માહિતી જોઈ શકો. અને હવે આપણે વાત કરીએ અરજી તમારે ઓનલાઈન કરવાની છે, જેના ફોર્મ 22/9/2025 થી ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2025 રહી છે અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ssc.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ફિલઅપ કરવાનું, એમાં તમારે લાઈવ ફોટો લેવાનો થશે, સહીનો નમૂનો અપલોડ કરવાનો અને ફોર્મને સબમિટ આપી જો કેટેગરીમાં તમે આવતા હોય તો તમારે ફી ભરવાની. બાકી SC, ST અને ફિમેલ કેન્ડિડેટ હોય અને કોઈ જાતની ફી ભરવાની નથી. તો આવી રીતે છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે કોન્સ્ટેબલની દિલ્હી પોલીસની અંદર સરસ મજાની ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને ફોર્મ ભરવા માંગતા હોય એવા મિત્રોએ 21/10/2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવું. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.